સુરેન્દ્રનગરના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત 700 વર્ષ જૂની ટાંગેલિયા કળાને ટકાવી રાખવા બદલ તેમને આ સન્માન અપાયું છે। હાલ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 60 કારીગરો જાણે છે આ ટાંગેલિયા કળા। ટાંગેલિયા કળામાં સાડી, કુર્તી, દુપટ્ટા અને શાલ બનાવવામાં આવતી હોય છે। માત્ર એક્ઝિબિશનમાં જ આ કળામાં ઉત્પાદન થયેલ વસ્તુની માંગ છે। ટાંગેસિયા સમાજ જેવા નાના સમાજમાંથી આવતા લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં હરખના આંસુ આવી ગયા। નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે। હું ટાંગેલિયા વણાટ કામ કરું છું અને આ ટાંગેલિયા વણાટ કામ કરવાથી નાના માણસોને પ્રોત્સાહન મળે છે। એ માટે એ હેતુથી આ વિસરતી જતી જે કલા છે એને ઉજાગર કરવા માટેની મેં 40 વર્ષ દરમિયાન મેં મહેનત કરી છે અને એ દરમિયાન મહેનતની અંદર મને સાલ જે બનાવી એમાં મને નેશનલ એવોર્ડ 1990ની અંદર મળ્યો છે અને સંત કબીર એવોર્ડ મને 2019માં સંત કબીર એવોર્ડ મળેલો છે। જે આ કલાને જેમ વિકાસ થાય એ માટે અમારા પ્રયાસો છે અને નાના માણસોને રોજગારી મળે એવો મારો હેતુ છે। આ એવોર્ડ આપણને મળવાથી શું ફાયદો થશે? આ એવોર્ડ મળવાથી અમારી કલાને પ્રોત્સાહન મળશે, જાણકારી મળશે, જેથી કરીને નાના માણસોને કામ મળી રહે અને એની રોજગારી વધે એ માટેનો છે। આજે કયો એવોર્ડ તમને આપવામાં જાહેરાત કરવામાં? આજે મને પદ્મશ્રી એવોર્ડ નો જાહેરાત કરવામાં આવી છે।